શહેરમાં દિવસે ને દિવસે કાયદો અને વ્યવસ્થા લથડી રહી છે। શહેરમાં એસઓજી દ્વારા યાકુતપુરા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા અને પ્રતિબંધિત સિરપનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો, સાથે એક ઈસમને પણ દબોચી લેવામાં આવ્યો હતો। વડોદરા સંસ્કારી નગરીમાં કાયદો અને વ્યવસ્થા દિવસે ને દિવસે લથડતી હાલતમાં જોવા મળી રહ્યા છે। અસામાજિક તત્વોને તો જાણે ખુલ્લો દોર મળી ગયો હોય તેવું લાગી રહ્યું છે। તેમાંય વળી યુવાધનને બરબાદ કરનારા દારૂ અને ડ્રગ્સના દૂષણોને ડામવા માટે પોલીસ જાણે નિષ્ફળ નીવડી હોય તેવું લાગી રહ્યું છે। પોલીસનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સમયાંતરે કાર્યવાહી તો કરવામાં આવે છે, પણ તેને જડમૂળથી પરિવર્તન માટે રાજકીય નેતાગીરી અને પોલીસ તંત્રની ઈચ્છાશક્તિ જણાતી નથી। હજી પણ નશાબાજોને નશો કરાવનારી સામગ્રી પૂરી પાડવા માટે કેટલાક પથ્થરદિલો મોતના સામનો કરીને વેપલો કરતા હોય તેવું લાગી રહ્યું છે। અસામાજિક તત્વો પોતાની પ્રવૃત્તિઓથી બાજ નથી આવતા। એક પછી એક એસઓજીની ટીમે હવે હલનચલન શરૂ કર્યું છે। મોડી રાત્રે યાકુતપુરા વિસ્તારમાં એક મકાનમાં રેડ કરાઈ હતી। મિનારા મસ્જિદની ગલીમાં આવેલ એક મકાનમાં એસઓજી પોલીસે ધામા નાખ્યા હતા। રેડ દરમિયાન એક મકાનમાંથી નશીલા પ્રતિબંધિત સિરપની બોટલો મળી આવી હતી। આ રેડમાં એસઓજી દ્વારા એસએલએફની પણ મદદ લેવામાં આવી હતી। આ મામલે એસઓજીએ એક ઈસમની પણ અટકાયત કરી છે। આરોપી આ જથ્થો ક્યાંથી લાવ્યો, કોને આપવાનું હતું અને કોને આપ્યો હતો તે દિશામાં પ્રશ્નોના જવાબ મેળવવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે।